પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામમાં નળ તો આવ્યા પણ પાણીને ગ્રામ પંચાયત લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સરકાર દ્વારા ગામડે નળ સે જલ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે નળ નાખવામાં આવ્યા પણ આ નળ સે જલ યોજનામાં નાખવામાં આવેલા નળ શોભાના કાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। આશરે 3 વર્ષ અગાઉ દયાળ કાંકરા ગામના ઘરોના આંગણે નળ નાખવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણી આવ્યું નથી અને કામ પૂરું થયા પછી ખાલી ફોટા પાડવા માટે પાણી આવ્યું હતું પરંતુ ત્યાર પછી આ નળોમાં જલનું બૂંદ પણ દેખાવું નથી। ત્યારે ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડતા હોય છે અને દૂરથી પાણી લાવી પાણીનો વપરાશ કરવામાં આવતો હોય ત્યારે સરકાર દ્વારા નળ સે જલ યોજનામાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે શું આ નળ સે જલ યોજના હેઠળ નાખવામાં આવેલા નળોમાં થયેલ ભ્રષ્ટાચારમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે શું તંત્ર દ્વારા આ નળ સે જલ યોજનાની તપાસ કરવામાં આવશે ખરી તેવી લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે। 3 વર્ષ થાય એમાં પાણી આવે છે ખરું? ના પાણી થી આવતું ને અરે પાણી થી આવતું કઈથી પાણી થી આવતું નળ નાખ્યા ત્યારે તમે અત્યારે પાણી ક્યાંથી પીઓ છો? કુવા में तो ખેંચીને જ પીએ અમે। એવું બધા ઘરમાં મીઠું પાણી આવે છે? અરે મીઠું થી આવતું ને કડવું થી આવતું। તમે શું કહેવા માંગો છો? અરે પાણી આવવું જોઈએ એમ નળ નાખ્યા તો પછી પાણી જોઈએ જ ને। સરપંચ કેમ કહેવો છે બધા નળમાં પાણી આવે છે? સરપંચ ખોટું બોલે। તમારું શું કેવું છે? હવે અમારે પાણી ની માંગણી જ કરવી નળ નાખ્યા એટલે પાણી જોઈએ જ ને। એવું હા હવે અત્યારે જો આ નળમાં પાણી નહીં આવે તમે શું કરશો? કુવાનું ખેંચીને પીએ। ભાઈ અરવિંદભાઈ આ જેમનો નળ નાખ્યો છે તેનું પાણી આવતું નથી। અમારે 1 કિલોમીટર પાણી ભરવા જવું પડે તો આટલું મહેનત કરી છે પાણી કેમ નહીં આવતું? અહીંયા તો બધા ગામમાં પાણી આવે છે એવું કહેવામાં પણ અમારા દયાળ ગામમાં પાણી આવતું નહીં। ખાલી ખાલી તપાસ કરવા ગયેલા 1 દિવસ માટે એક દાડા। એ પાણી ક્યાંથી આવતું હતું? કેટલા વર્ષ થયા? 4 વર્ષ થયા। એ પાણી જે આવ્યું હતું એ ક્યાંથી આવતું હતું? એ અમારા ગામમાં છે નિકાલ અહીંથી આવતેલું અમારા કુવામાંથી। કુવામાંથી આપ્યું? હા પાણી મીઠું નહીં આવતું। 2.5 વર્ષથી આ નળ નાખ્યો છે પણ પાણી આવતું જ નથી। પાણી છોડ્યું જ નથી। અમારે દૂર પાણી લેવા જવું પડે। જાનો નળ નાખ્યો તાનું પાણી જ નથી આવતું। તમારું શું કેવું છે? અમારે પાણી જોઈએ વળી પાણી આ નળ ખાલી ખોટા નાખીને દેખાવો શું કરવાનો? ખાલી બધા પાઇપ રોડે બધા ઊભા કરીને પછી પાણી નહીં છોડે તો પછી એનો શું મતલબ? કેટલો ટાઈમ છે નળ નાખ્યો? 1.5-2 વર્ષ થયો। પાણી સરપંચ કોણ હતા? પાઇપ જોડેલી છે બધી? હા જોડેલી છે। અને આમાં પહેલા દિવસ જ્યારે નાખ્યું ત્યારે પાણી આવ્યું? ના નથી આવ્યું। શું નથી આવતું? એક જ વખત તો ખાલી ચાલુ કરવા સારું નળ ચાલુ કરવા સારું ફોટા પાડીને ગયા તારના આયા જ નહીં પાછા। એવું છે? હા ભારતીબેન રમણભાઈ ડામોર। કયું ગામ છે? દયાળ। નથી આવ્યું પાણી તો કેટલા સમયથી નાખેલા છે? આ તો ખાસો બધો સમય થઈ ગયો છે। 3-4 વર્ષ થયા છે પણ હજુ પાણી નતું આવતું। પણ અમારે તો હજુ એકેય વાર પાણી લગાવ્યું ત્યારથી પાણી એકેય વાર નતું આવ્યું ને। આ ફળિયામાં તમે પાણી ક્યાંથી લાવો છો? અમારે તો અહીંયા પછી અહીંયા કરાવ્યો અમે બોર। તમારા ખર્ચે કરાય? હા ખર્ચે કરાવ્યો અમે અહીંયાથી। હા અમારે મોટર કરાવી અને લગાવી ને પછી અમે આ ઘરમાં પાણી અહીંયાથી વાપરીએ છીએ અમે। આ દયાળ ગામ છે। લીલાબેન ના લીલાબેન ડિંડોળ। पर साहब टाका वगैरह पानी आवे कई थी नल है लेकिन जल नहीं है। पानी आयु ज नहीं साहब। કેટલા સમયથી નળ નાખ્યો? समय आज लगभग 3-4 વર્ષ થયા। 4 વર્ષ? हाँ 4 વર્ષથી આજ સુધી પાણી નથી। આખા ગામમાં તમે વિઝિટ કરો। તમે કઈથી પાણી હમણાં લાવતો? ગામવાળા ક્યાંથી પાણી લાવે છે? કઈથી લાવે? કોઈ કુએ હોય કુએ ભરતા હોય કોઈ હેન્ડપંપ હલાવીને લાવતા હોય એવું। તમે આને કોઈ રજૂઆત કરી ખરી? આગળ રજૂઆત તો સાહેબ કોને કરી? અમે સરપંચ ગામમાં જે સરપંચ હોય એ સરપંચ જ કરે ને। અમારી જાત મેં હા તો સરપંચ તો એવું કહે છે કે આ મેં તો બધાને પાણી આપ્યું હતું અને હજુ બી મારી લડત ચાલુ છે પાણી માટે એમ। સરપંચની લડત ભલે હોય પણ અમારા ગામની અંદર પાણી આવ્યું જ નથી ને। કેટલા વર્ષથી ગામમાં? વર્ષોથી અમારા બાપ દાદાથી આ ગામમાં છીએ અમે। તો જે નળ નાખવામાં આવે એમાં
પાઇપલાઇન કરેલી છે ખરી? પાઇપલાઇન કરેલી છે પણ પાણી જ નથી આવતું, તો ખાલી નળ હે, પાણી તો હે નહીં. સરપંચ તો એવું કહે છે કે આમાં મીઠું પાણી આવે છે. મીઠું પાણી સરપંચે ચાખ્યું હશે, અમે ચાખ્યું નથી, જોયું નથી. જ્યારે ફોટા પડાવવા આવ્યા ત્યારે પાણી આવતું? મોટા પાડે એ જ અમને ખબર નથી ને સાહેબ. શું નામ તમારું? મચ્છર જાલમભાઈ માવજીભાઈ.